જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાને લઈને રક્ષા મંત્રાલયની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હુમલાને લઈ રક્ષા મંત્રાલયની મહત્વની બેઠક પૂર્ણ થઈ। બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખો હાજર રહ્યા હતા। ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્રણેય સેનાને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ હાજર રહ્યા। ત્યારે સીડીએસ અનિલ ચૌહાણ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો તેને લઈને મહત્વપૂર્ણ બેઠક જે પૂર્ણ થઈ છે। બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખો હાજર રહ્યા હતા। ત્રણેય સેનાને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી। ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ હાજર રહ્યા હતા। સીડીએસ અનિલ ચૌહાણ પણ બેઠકમાં હાજર રહ્યા। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હુમલાને લઈ રક્ષા મંત્રાલયની મહત્વની બેઠક પૂર્ણ થઈ। જેમાં બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખો હાજર રહ્યા। ત્રણેય સેનાને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી। ત્યારે રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહ્યા। રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેને લઈને હવે બેઠક યોજવામાં આવી, શું કહેશો? जी बिल्कुल थी। जो बात કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે 3:30 વાગ્યાની આસપાસ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે પ્રમાણે આતંકવાદીઓએ જે પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26થી પણ વધારે જે લોકો છે તે લોકો મૃત્યુ પામ્યા હતા। સમગ્ર મામલાને લઈને મોડી રાતે 8 વાગ્યાની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે શ્રીનગર ખાતે પહોંચ્યા હતા અને શ્રીનગર ખાતે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક છે તે બેઠક કરી હતી। જેમાં શ્રીનગરના એલજી પણ ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દિલ્હીની અંદર જે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ત્રણેય જે સેના છે તે સેનાના વડાઓ છે તે વડાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોઈપણ પરિસ્થિતિને કોઈપણ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે જે સૂચનો છે તે આપવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની અંદર જે ટીઆરએફ જે સંગઠન છે જે આતંકવાદીઓ સાથે સંકળાયેલું છે, આઈએસના જે પેટા સંગઠન તરીકે ટીઆરએફ છે તે ટીઆરએફ કામ કરે છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને યનકેન પ્રકારે ઉશ્કેરણી કરી અને જે પ્રવાસીઓ છે અને પ્રવાસીઓ સિવાયના જે બીજા લોકો છે તે લોકો વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કાર્યવાહી ટીઆરએફનું સંગઠન છે તે કરતું હોય છે। આઈએસ જ્યારે હુમલો કરે છે ત્યારે બચાવ પક્ષમાં જે ટીઆરએફ નામનું જે સંગઠન છે તે આવી જતું હોય છે અને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોની મદદના કારણે જે આતંકવાદીઓ છે તે ક્યાંક ને ક્યાંક ભાગી જવામાં છે તે સફળ થતા હોય છે। પરંતુ જે પ્રમાણે હાઈ લેવલની જે બેઠક છે તે બેઠક દિલ્હીમાં યોજાઈ છે અને ત્રણેય સેનાના જે વડા છે તે વડા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો એનએસએ અજીત ડોભાલ છે તે પોતે પણ જે બેઠક છે તે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે ગૃહ વિભાગ છે તે ગૃહ વિભાગ ખૂબ જ મોટા એક્શનની તૈયારીમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દિલ્હી ખાતે જે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તે હવે પૂર્ણ થઈ છે।